નવસારી અને બારડોલી બેઠકનું ગણિત પણ સમજી લઈએ। જયદીપ આપની પાસે આવીશ, ફટાફટ આપણે તુરંત એ ગ્રાફિક્સ પ્લોટ બતાવીશું અને એના પરથી આપણે ખ્યાલ આવે અને ડાયરેક્ટ આંકડા બતાવીને આપણે આગળ વધીએ। ચોક્કસથી જીગર, નવસારીની જ્યારે આપણે વાત કરીએ, નવસારીમાં અમે પહોંચ્યા ત્યારે લોકોના મુખે જોવા મળ્યા CR પાટીલ ઉમેદવારની વાત કરીએ તો CR પાટીલ છે નવસારીમાં વર્સિસ નૈસદ દેસાઈ પણ જે ગાંધીના નામે અને ગાંધીગીરી કરી રહ્યા છે અને ચોક્કસથી એનું પણ ક્યાંક નામ જોવા મળી રહ્યું છે, નૈસદ દેસાઈનું પણ નામ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે લોકો સાથે આપણે વાત કરી, લોકો શું કહી રહ્યા છે સાંભળીએ। તાલુકો એટલે રમણીય તાલુકો છે, અમારે કોઈ એંગલે કોઈ વિકાસ બાકી હોય એવો કોઈ દેખાતો નથી અને આજે સખી મંડળ માટે બહુ બધા ઉદ્યોગ કરે છે, પછી મહિલા માટે ઉદ્યોગ કરતા છે, ગેસના બાટલા, સબસિડી એવું બધું બહુ બધું કરતા છે, એટલે રોજગારી મળતી છે એવું બધું। અમારા વાડી કહેવાય ગણદેવી તાલુકો, એટલે એનું એક પણ ગામ એવું નથી કે તમારી બાઇક કે 4 વ્હીલ અંદર પોતાની વાડી સુધી જાય ને જરાક બી। મેં પોતે નરેન્દ્ર મોદી સાહેબના 6000ના કિસાન સન્માન નિધિ પણ લઉં છું। હાલ ટ્રેક્ટર ખરીદું એની સબસિડી ડાયરેક્ટ મારા ખાતામાં આવી, રોટોવેટર ખરીદું એની આવી, પાણીની કે લાઇટ પાવરની કોઈ સમસ્યા જ નથી। નવસારીમાં કોઈ સુવિધા બાકી નથી રહી, રસ્તા, લાઇટ, પાણીથી માંડીને અનેક સુવિધાઓ ગામે ગામ શહેરોમાં કોઈ સરકારે કોઈ સુવિધા બાકી નથી રાખી ને એકદમ સ્વચ્છતાથી ગણદેવી, નવસારી, ચીખલી, બિલ્લી આથી કારણે તો ભાજપ સરકાર હતા, અમારે ઘેર બની ગયા હતા, નકા અમારે તો ઝૂંપડામાં જ દી કાઢવા પડતે। હવે ઘર બની ગયું। હા, હવે તો ઘર બની ગયું। અને હવે બારડોલીની વાત કરીએ, બારડોલીની જનતા સાથે આપણે વાત કરી, બારડોલીની જનતાની ક્લિયર ચોઇસ જાણી। બારડોલીના ઉમેદવારની વાત કરીએ, ભાજપમાંથી પ્રભુ વસાવા અને કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ ચૌધરી છે। ફટાફટથી હું કહીશ પીસીઆરને કે બારડોલીની જનતા સાથે જે આપણે વાત કરી છે પ્લે કરવામાં આવે। 400 પારની વાત કરી રહ્યા છે મોદી સાહેબ, શું લાગે છે? 400 ઉપર જશે। 400 ઉપર જશે, કારણ કે દેશની સુરક્ષા, હિન્દુ રાષ્ટ્ર, સનાતન ધર્મ, આ બધાની જે રક્ષા કરી શકે એ મોદીમાં જ છે, મોદીજીમાં જ છે। છેલ્લા 10 વર્ષની અંદર જે વિકાસ થયો છે, દરેક માણસની પોતાની લાયકાત પ્રમાણે નોકરી મળતી હોય, અલગ અલગ હોય, ધંધામાં પણ GST લાગવાથી આજે ગામડા લેવલે નાણાપણની અઢળક આવકો થઈ છે। શું લાગે, 3 વર્ષથી વ્યારામાં રહો છો, તમે આવ્યા ત્યારે ને અત્યારે કોઈ આમ ફરક આવ્યો છે ખરી વ્યારામાં? ફરક એટલે હમણાં ડેવલપમેન્ટમાં ખાસું વ્યારામાં જોવા મળે છે। કયું ડેવલપમેન્ટ થયું? કન્સ્ટ્રક્શન, બાંધકામનું ને જગ્યાનું ખાસ ડેવલપમેન્ટ છે, મોલ ખોલ્યા છે નવા 2-4, સિનેમા છે। હમણાં તો બધું જ્યારથી ભાજપ સરકાર છે ત્યારથી વ્યારા બહુ સરસ રીતે ચાલે છે, કોઈ તકલીફ નથી, વ્યારા સારી રીતે પ્રગતિ પર છે। શું લાગે છે તાપીમાં કમળ ખીલે? અને હવે નવસારી બેઠક પર જે આપણે જે મુદ્દાઓને લઈને ગયા હતા, જે સવાલ પૂછ્યા હતા લોકોને, તેના આંકડાઓની આપણે વાત કરીએ। સૌથી પહેલો મુદ્દો હતો વિકાસને લઈને, વિકાસ થયો છે કે કેમ, તેના આંકડા સામે આવી રહ્યા છે। 75% લોકો કહી રહ્યા છે કે હા વિકાસ થયો છે, 25% લોકો કહી રહ્યા છે કે હજુ વિકાસની વધારે જરૂર છે। જે બીજો મુદ્દો હતો મોંઘવારીને લઈને, મોંઘવારી સૌથી મોટો મુદ્દો અને તેના જે આંકડા સામે આવી રહ્યા છે, મોંઘવારી વધી છે કે કેમ, 65% લોકો તેમ કહી રહ્યા છે કે મોંઘવારી વધી છે અને 35% લોકો તેમ કહી રહ્યા છે કે હજુ મોંઘવારી નથી વધી, એમ લોકો કહી રહ્યા છે। ત્રીજો જે સવાલ હતો વેપાર ધંધાને લઈને, રોજગારીને લઈને, ત્યારે વેપાર ધંધા વધ્યા છે, એમાં જે આંકડા સામે આવી રહ્યા છે, 60% લોકો તેમ કહી રહ્યા છે કે હા વેપાર ધંધા વધ્યા છે, રોજગારી વધી છે, 40% લોકો તેમ કહી રહ્યા છે કે હજુ વધારે રોજગારીની જરૂર છે। ચોથો જે સવાલ હતો 400 પાર, 400+ બેઠકો બીજેપીની આવશે કે કેમ, એના જે આંકડા સામે આવી રહ્યા છે, 85% લોકો તેમ કહી રહ્યા છે કે હા 400+ થશે અને 15% લોકો ના પાડી રહ્યા છે કે 400+ નહીં થાય। અને પાંચમો સવાલ કોંગ્રેસ કમબેક કરશે કે કેમ, નવસારી બેઠક છે અને નવસારી બેઠક પર જે આંકડા સામે આવી રહ્યા છે, 95% લોકો ના કહી રહ્યા છે અને 5% લોકો એમ કહી રહ્યા છે કે હા કોંગ્રેસ કમબેક કરશે। અને બીજી બેઠક જે બારડોલીની બેઠક છે તેના પણ આંકડા આપણે જાણી લઈએ। બારડોલીની બેઠકમાં સૌથી પહેલો સવાલ વિકાસ થયો છે કે કેમ,
70% લોકો તેમ કહી રહ્યા છે કે હા વિકાસ થયો છે, 30% લોકો તેમ કહી રહ્યા છે કે વિકાસ નથી થયો. બીજો જે આપણો સવાલ હતો મોંઘવારીને લઈને, અને મોંઘવારીના જે આંકડા સામે આવી રહ્યા છે, મોંઘવારી વધી છે, આ અમારો સવાલ હતો. અને તેમાં 60% લોકો એમ કહી રહ્યા છે કે હા મોંઘવારી વધી છે, અને 40% લોકો એમ કહી રહ્યા છે કે મોંઘવારી નથી વધી. એટલે મોટાભાગની બેઠકમાં 60-40નો જે આંકડો છે એ પર્સન્ટેજ બતાવવામાં આવી રહ્યા છે. વેપાર ધંધા વધ્યા છે કે કેમ, તેમાં લોકો કહી રહ્યા છે 65% લોકોનું એવું કહેવું છે કે રોજગારી વધી છે, અને 35% લોકો એમ કહી રહ્યા છે કે વેપાર ધંધા નથી વધ્યા. 35% લોકો ના પાડી રહ્યા છે. ચોથો જે આપણો સવાલ છે 400+ બેઠકોનો, બારડોલીના લોકોને જ્યારે પૂછવામાં આવ્યું 400 પાર બેઠકો થશે કે કેમ, ત્યારે 77% લોકો એમ કહ્યું છે કે હા થશે, અને 23% લોકોએ કહ્યું છે કે 400+ બેઠકો નહીં આવી શકે. અને પાંચમો સવાલ કોંગ્રેસ કમબેક કરી શકશે કે કેમ. આ પાંચમા સવાલમાં લોકોએ કહ્યું છે કે 88% લોકો એમ કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક નહીં કરી શકે, અને 12% લોકો એમ કહી રહ્યા છે જીગર કે કોંગ્રેસ કમબેક કરશે. એટલે આ જે ગુજરાતની બેઠકોની જીગર આપણે વાત કરીને ગુજરાતની બેઠકોમાં જનતાની ક્લિયર ચોઇસ જાણી. જનતાની ક્લિયર ચોઇસ પ્રમાણે જે આંકડા સામે આવી રહ્યા છે એમાં ક્યાંક જે પાંચમો સવાલ છે જીગર એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. જીગર.